નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને પાઠ 2 જેનું નામ છે ખીજડીએ ટેકરે એના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે. પણ એની પહેલાં એક મહત્વપૂર્ણ સૂચના કે આવી જ રીતના ગુજરાતી વિષયની જેમ અન્ય વિષયોના પણ સ્વાધ્યાયના સોલ્યુશન્સ આપણી ચેનલની અંદર રોજે રોજ મુકાય છે. તો એના વિડીયોઝ અને આ સોલ્યુશન્સની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, જે તમને આવનારી તમામ પરીક્ષાઓની અંદર કામ લાગી શકે છે. અને સાથે સાથે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી અમારી સાથે જોડાઈ શકો છો અને તમામ વિષયોના વિડીયોઝની પીડીએફ જે આપણે સોલ્યુશન્સ કરીએ છીએ તેની પીડીએફ મેળવી શકો છો. ઠીક છે, બિલકુલ ફ્રી ઓફ મેળવી શકો છો. ચાલો વધારે સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. ખૂબ જ નાનું સ્વાધ્યાય છે, ફટાફટ પતી જશે. ચાલો, પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો છે, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો એણે રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. શું બનાવ્યું હતું મિત્રો? કૂબો બનાવ્યો હતો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો ઠંડીમાં, ટાઢ એટલે અહીંયા થશે, ઠંડીમાં કપડાના અભાવે નાગાપૂગા કપડા વગરના બાળકો ઠૂઠવાતા હતા, ઠંડી લાગતી હતી, એનાથી ભોજાભાઈ છે દુઃખી હતા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, પસાઈ તો શા કારણે ભોજાને મારતો? તો ગુનાની જે પરાણે કબૂલાત કરવાની છે, જબરદસ્તી કબૂલાત કરવા માટે મુદ્દામાલનો પતો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાઈતો છે ભોજાને મારતો હતો. આગળ વધીએ. ખીજડીયાના ટેકરાના લોકો શો ઉપયોગ કરતા? તો ખીજડીયાના જે ટેકરા છે એનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. પ્રશ્ન નંબર 5 છે, ભોજાએ ઇનામમાં શી માગણી કરી અને શા માટે? તો આપણે ખ્યાલ છે ભોજાને નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી, ઠંડીમાં બાળકો ઠૂઠવાતા હતા, એને ભોજાથી એ જોવાતું નહોતું, એટલે ઇનામમાં એણે લુગડા એટલે કપડાની એક એક જોડીની માંગણી કરી હતી. પ્રશ્ન ક્રમાંક 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો એને ટૂંકમાં, અને તેનું પરિણામ શું આવ્યું એ તમારે જણાવવાનું છે. તો ભોજાએ રાત્રિના માધ્યાના હાટના ખોખરા કમાડ ગણેશિયાથી ઉઘાડ્યા, હાટમાંથી કાપડ ઉગાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જોકે એમ કરવા જતાં એને પકડાઈ જવાનો ડર લાગ્યો. એને થયું કે ઠોર માર સહન થશે નહીં, એવા વિચારથી એણે જોખમ ખેડવાનું માંડી વાળ્યું. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2 છે, પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની હતી? વર્ષો પછી એના જીવનમાં પુત્ર પ્રાપ્તિ થઈ, નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ પછી મરી ગયો, પોસ્ટ માસ્ટરને તેથી ભારે આઘાત લાગ્યો, એ બાળકની પાછળ તેને સારું એવું દાન પુણ્ય કર્યું, માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈ મૃત બાળકને તેમાં વીંટાળી અને ખીજડીએ ટેકરે દાટી દીધો. આગળ વધીએ. ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? તો જે કંઈ એનો ઉપકારી છે એનો સવિસ્તાર ઉત્તર અહીંયા આપેલો છે, તમે લખી શકો છો. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 4 છે, પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો, તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો? એનો આપણે જવાબ લખી શકીએ છીએ. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 5 છે, ભોજાએ ઇનામમાં શી માંગણી કરી અને શા માટે? તો કપડાની જ માંગણી હશે, બટ ઓબ્વિયસ છે, અને અહીંયા આપણે લખ્યું છે. નેક્સ્ટ અને અંતિમ કદાચ પ્રશ્ન નંબર 3 છે, સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરવાનું છે. આખો પાઠ નથી લખવાનો, યાદ રાખજો, બરાબર, જે અહીંયા ટૂંકમાં આપણે વર્ણન કરેલું છે, જેટલી જરૂરિયાત છે એવું મુજબ. નેક્સ્ટ. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષક જે છે ખીજડીએ ટેકરે, એની યથાર્થતા આપણે ચકાસવાની છે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3, ટૂંકનોંધ લખો. ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ, માફ કરજો, જે અહીંયા આપણી સામે લખેલી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3, ભોજાએ કરેલું મનોમંથન, મનમાં જે વિચારો ચાલતે એને મનોમંથન કહેવાય. તો ભોજાભાઈનું મનોમંથન તમારે અહીંયા વર્ણવવાનું છે, બરાબર. બસ, તો આપણો પાઠ છે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આવી જ રીતે અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને આ જ વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન અને એની તેની પીડીએફ અને વિડીયોઝ માટે અમારી સાથે જોડાયેલા